નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે પ્રકરણ 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એનો ઉદાહરણ 4 શીખીશું આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો આપણી પાસે અહીંયા બે સમીકરણો છે 7x 15y 2 સમીકરણ 1 x 2y 3 સમીકરણ 2 હવે આદેશની રીતનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોય તો આપણી પાસે જે બે સમીકરણ છે એમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું હોય છે તમે ગમે તે સમીકરણ છે એને પસંદ કરી શકો આપણે અહીંયા સમીકરણ 2 પસંદ કરીએ x 2y 3 હવે આ સમીકરણ પસંદ કર્યા પછી કોઈ પણ એક ચલને કરતા કરવા કાં તો x ને કરતા કરો અથવા તો y ને કરતા કરવાનો બને તે સહગુણક એક હોય એવો કરતા કરો તો આપણને ગણતરીમાં સરળતા રહે નાની કિંમતો વાળો સમીકરણ પસંદ કરશો તો દાખલો ગણવામાં સરળતા રહે આપણે x ને કરતા કરીએ તો x 3 આ +2y જમણી બાજુ જશે એટલે -2y થશે આને કહીએ સમીકરણ 3 હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો સમીકરણ 2 ઉપરથી આપણે x ની કિંમત મેળવી છે એટલે આ જે x ની કિંમત છે એ એના એ સમીકરણમાં નહીં મૂકવાની બીજા સમીકરણમાં નહીં મૂકવાની એના સિવાયનું જે સમીકરણ છે સમીકરણ 1 ની અંદર જે જગ્યાએ x છે ત્યાં 3 - 2y લખી દઈશું તો અહીંયા લખીએ સમીકરણ 1 માં x 3 - 2y મુકતા અથવા તો સમીકરણ 1 માં x ની કિંમત મુકતા એવું પણ લખી શકાય તો સમીકરણ 1 ની અંદર x છે એની જગ્યાએ 3 - 2y મૂકવાના છે બાકીની બધી જ કિંમતો એમને લખી દઈશું ચલો 7 લખી દઈએ જે જગ્યાએ x છે ત્યાં કૌંસમાં 3 - 2y લખીએ 3 - 2y કૌંસ પૂરો -15y બરાબર 2 બાકીનું બધું એમને એમ જ આવશે ફક્ત જે જગ્યાએ x છે ત્યાં 3 - 2y મૂકવાના છે હવે આનો સાદું રૂપ આપીએ તો 7 તારી 21 7 દુ 14 અહીં 7 છે અંદરના બંને પદ સાથે ગુણાય -15y બરાબર 2 હવે આ +21 છે બરાબરની જમણી બાજુ લઈશું એટલે -21 થઈ જશે બીજું આ બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના સરવાળો થાય આ બંને સજાતીય પદો છે તો અહીંયા 4 ને 5 9 1 ને 1 2 તો 14 ને 15 કેટલા થશે 29 થશે બંને આગળ સમાન ચિહ્નમાં છે એ જવાબમાં આવે એટલે -29 આવશે બરાબર 2 આ 21 છે પ્લસ છે જમણી બાજુ જાય એટલે -21 થઈ જશે તેથી -29y બરાબર આ +2 છે આ -2 છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી કરવાની ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદબાકી થાય 21 માંથી 2 જાય તો 19 બરાબર છે હવે ચિહ્ન કયો મૂકવું તો મોટા અંક આગળ જે ચિહ્ન હોય એ જવાબમાં આવે બરાબર તો 21 મોટા એ માઈનસ છે આંકડાકીય રીતે મોટા છે એટલે માઈનસ જવાબ શું આવશે માઈનસ હવે બંને બાજુથી માઈનસ છે અને પહેલા દૂર કરી દો બંને બાજુ માઈનસ હોય તો દૂર કરી દેવાનું તો 29y બરાબર 19 આવશે હવે 29 છે ગુણાયેલા છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે તો અહીંયા y બરાબર 19 આ 29 છેદમાં જશે ભાગાકારમાં જશે તો આપણને આ રીતે y ની કિંમત મળશે 19 છેદમાં 29 હવે આ જે કિંમત છે તમે સમીકરણ 1 માં y ની જગ્યાએ મૂકો સમીકરણ 2 માં y ની જગ્યાએ મૂકો સમીકરણ 3 છે એની અંદર y ની જગ્યાએ મૂકો તો આપણને x ની કિંમત મળી જાય પણ એ સમીકરણ 3 જે મળ્યું છે એમાં મૂકો ને તો આપણને સરળતાથી જવાબ મળી જાય તો એ આપણે સમીકરણ 3 ની અંદર જ y ની કિંમત મૂકીશું
અહીંયા લખીએ x સમીકરણ 3 માં એવું લખવું હોય તો લખી શકાય, આવું લખો x બરાબર 3 - 2y માં y ની કિંમત મુકતા અથવા તો y બરાબર 29 19/29 મુકતા તો x બરાબર 3 - 2 જે જગ્યાએ y છે ત્યાં 19/29 મૂકી દો 19/29 તેથી x બરાબર જો હવે આ 3 ના છેદમાં કંઈ નથી પર આટલું સાદું રૂપ આપી દઈએ પછી સ્ટેપ ભલે વધારે થતું માઈનસ જો બગડો છે અંશમાં છે 19 છે અંશમાં છે તો 2 અને 19 નો ગુણાકાર 19 દુ 38 છેદમાં 29 લખીએ હવે જો આ 3 ના છેદમાં કંઈ નહીં એટલે 1 છે તો 1 અને 29 નો લસાઅ 29 આવશે બરાબર આ 3 ના છેદમાં કંઈ નહીં એટલે શું છે 1 છે તો 1 અને 29 નો લસાઅ કેટલો આવે 29 આવે નાની સંખ્યા મોટી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા આપણો લસાઅ બરાબર હવે અહીંથી આમ ક્રોસ ગુણાકાર કર દો સીધો 29 કરી 87 3 નવા 27 3 દુ 6 6 2 8 29 કરી 87 38 ના છેદમાં ઓલરેડી 29 છે તો 38 ને જેમ છે એમ લખી દેવાનું તે x બરાબર 17 માંથી 8 જાય તો 9 7 માં 3 જાય તો 4 નીચે છેદમાં 29 તો આ મળી ગઈ આપણને x ની કિંમત આપણને 49/29 મળે છે તો આ રીતે આદેશની રીતનો દાખલો ગણી શકાય ઉદાહરણ 5 આદેશની રીતે ઉકેલ શોધો આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે બંનેની વર્તમાન ઉંમર શોધો હવે આપણે પહેલા અહીંયા બંનેની વર્તમાન ઉંમર છે ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ જ્યારે આવા કોયડા ઉકેલ હોય અને સમીકરણ જ્યારે બનાવવાના હોય ત્યારે પ્રથમ શબ્દથી છેલ્લા શબ્દ સુધી ખાસ કરીને શબ્દસહ કમ્પ્લીટ રકમ વાંચી જવાની સમજવાની પછી સમીકરણ બનાવવાનું સમીકરણ બનાવતા તમને આવડતું હોવું જોઈએ સમીકરણ બનાવતા આવડશે તો જ આ દાખલા ગણી શકાશે એટલે રકમને વ્યવસ્થિત સમજવાની તો જ સમીકરણ બનાવી શકાશે હવે બંનેની વર્તમાન ઉંમર શોધવાની અહીંયા કહી છે તો બંનેની વર્તમાન ઉંમર આપણે ધારી લઈએ ધારો કે આફતાબની વર્તમાન ઉંમર બરાબર x વર્ષ ધારો કે આફતાબની વર્તમાન ઉંમર x વર્ષ છે અહીંયા અને તેની દીકરીની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ આફતાબ માટે x ધાર્યો દીકરી માટે આપણે y ધાર્યો હવે જો અહીંયા 7 વર્ષ પહેલા કહ્યું છે તો 7 વર્ષ પહેલા બંનેની ઉંમરમાંથી 7 બાદ કરવા પડે પહેલા કીધું હોય તો બાદ કરવાના હોય પછી કીધું હોય તો ઉમેરવાના અહીંયા પહેલા કીધું છે તો x અને y બંનેમાંથી આપણે પહેલા 7 બાદ કરવા પડશે તો આફતાબની ઉંમરમાંથી 7 બાદ કરી દો અને તેની દીકરી છે એની ઉંમરમાંથી 7 વર્ષ બાદ કરી દો બરાબર તો 7 વર્ષ પહેલાની બંનેની ઉંમર x - 7 અને y - 7 મળશે હવે વિધાન પૂરું વાંચો 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી એટલે કે આફતાબની ઉંમર છે દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી તો 7 કોની આગળ મૂકવાના તો દીકરીની ઉંમર આગળ મૂકવાના કારણ કે દીકરીની ઉંમર ઓછી હોય અને એને 7 વડે ગુણીએ ત્યારે પિતા આફતાબની ઉંમર જેટલી થાય
નાની સંખ્યાને 7 વડે ગુણશો ત્યારે મોટી સંખ્યા બરાબર થશે. બરાબર છે? તો અહીંયા ખાસ આ સમીકરણ બનાવતી વખતે ખૂબ ધ્યાન આપવાનું. હવે આનું સાદુરૂપ આપો એટલે આપણને સમીકરણ 1 મળશે. હાલ x 7 એમ નામ લખી દઈએ. 7 ને પહેલા y સાથે ગુણો એટલે 7y મળશે. સદીઓ 49 બરાબર. 7 છે બંને પદ સાથે ગુણાય. હવે 7y છે ને ડાબી બાજુ લઈ જઈએ. તો 7y પ્લસ છે ડાબી બાજુ આવે એટલે -7y થશે. -49 ત્યાંના ત્યાં. આ -7 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ એટલે +7 થશે. તેથી x 7y બરાબર. હવે જુઓ 49 માઈનસ છે 7 છે પ્લસ છે. ચિહ્નો જુદા જુદા છે. ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદબાકી કરવાની. 9 માંથી 7 જાય તો 2 અને 4 m ના n. હવે ચિહ્ન કયું મૂકવું? તો આંકડાકીય રીતે જે મોટા હોય એની આગળનું ચિહ્ન જવાબમાં આવે. તો 49 મોટા છે તો એની આગળ માઈનસ એટલે જવાબ શું આવશે? અહીંયા માઈનસ આવશે. આને કહીએ સમીકરણ 1. બરાબર. હવે બીજા સમીકરણ માટે જો. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. તો 3 વર્ષ પછી કીધું હોય તો આફતાબની ઉંમર અને દીકરીની ઉંમર બંનેની અંદર 3 ઉમેરવા પડે. પછી જ્યારે કીધું હોય તો અંદર શું કરવાના? ઉમેરવાના. તો અહીંયા આપણે x ની અંદર એ 3 ઉમેરી દઈશું. જમણી બાજુ y ની અંદર પણ 3 ઉમેરી દઈશું. હવે આગળ જુઓ. અહીંયા આફતાબની ઉંમર જે છે મારી એટલે આફતાબની ઉંમર છે તે વખતની દીકરીની ઉંમર કરતા 3 ગણી હશે. તો અહીંયા દીકરીની ઉંમર આગળ ફરી તકડો મૂકવો પડશે. જેમ અહીંયા દીકરીની ઉંમર આગળ 7 નો મૂક્યો તો તેમ અહીંયા 3 વર્ષ પછી પણ દીકરીની ઉંમર ઓછી જ હોય એના 3 ગણા કરીને ત્યારે પિતા આફતાબની ઉંમર જેટલી થાય. બરાબર. એટલે દીકરીની ઉંમર આગળ જ તકડો મૂકવો પડશે. હવે આનું સાદું રૂપ આપીએ તો x 3 ને y સાથે ગુણો તો 3y 3 તારી 9. તેથી x આ 3y ડાબી બાજુ આવે એટલે -3y થશે. 9 ત્યાંના ત્યાં જ રાખીએ. +3 જમણી બાજુ જશે એટલે -3 થશે. તેથી x 3y બરાબર 9 માંથી 3 જાય તો 6. આને કહીએ પરિણામ 2. સમીકરણ 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો જે છે એ આદેશની રીતે ગણવાનો છે. તો હમણાં જ આગલા ઉદાહરણમાં આપણે શીખ્યા આપણી પાસે જે બે સમીકરણ છે એમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરીશું. બને ત્યાં સુધી નાની કિંમત વાળો પસંદ કરો તો સારું. આપણે અહીંયા બીજું સમીકરણ જ પસંદ કરીએ અને એની કિંમત છે સમીકરણ 1 માં મૂકીશું. બરાબર. તો પૂરેપૂરું ધ્યાન આપજો. આદેશની રીતે આપણે પાક્કી કરવી છે અહીંયા. તો સમીકરણ 2 છે એને પસંદ કરીએ. x 3y બરાબર 6. બીજું સમીકરણ છે x 3y બરાબર 6. આમાં પણ x ને જ કરતા કરીએ અહીંયા. તો x બરાબર 6. આ -3y જમણી બાજુ જાય એટલે +3y થશે અને આને કહીએ સમીકરણ 3. હવે આ જે સમીકરણ 3 આપણે મેળવ્યું છે સમીકરણ 2 ઉપરથી મેળવ્યું છે. તો આ જે x ની કિંમત છે સમીકરણ 1 ની અંદર મૂકીશું x ની જગ્યાએ. બરાબર. આ ખાસ ખબર રાખવાની. એના સમીકરણમાં નહીં મૂકવાની. અહીંયા લખીએ આપણે સમીકરણ 1 માં x બરાબર 6 3y મુકતા તો જે જગ્યાએ x છે ત્યાં 6 3y મૂકી દઈએ. x ની જગ્યાએ 6 3y. હવે બાકીનો જે છે બધું એમ નામ લખી દઈશું. આ 6 3y જે છે x ની જગ્યાએ આવે. હવે માઈનસ છે લખી દો. 7y લખી દો. -42 લખી દો. હવે અહીંયા છગડાને તો જમણી બાજુ લઈ જવો છે. હવે અહીંયા જુઓ તો આ બંને સજાતીય પદો છે. +3 અને -7 ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થાય. 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4y. પણ આંકડાકીય રીતે 7 મોટા એની આગળ માઈનસ એટલે જવાબ શું આવશે? માઈનસ આવશે. બરાબર. -42. આ પ્લસ છે અને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો -6 થશે.
તેથી -4y બરાબર, જો આ બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના, ચિહ્નો જ્યારે સમાન હોય ને ત્યારે ઉમેરવાના. 42 6 48, ચિહ્ન કઈ મૂકવું તો બંને આગળ સમાન ચિહ્ન હોય એનો એ મૂકી દેવાનું. હવે બંને બાજુના માઈનસ ચિહ્નો છે દૂર કરી દો, તો અહીંયા આપણને 4y બરાબર 48 મળશે. હવે 4 છે ને છેદમાં લઈ જઈએ તો y બરાબર 48 છેદમાં 4. હવે 48 ને 4 વડે ભાગી શકાય, બરાબર. 12 ચોક 48, 12 ચોક 48, 4 4 ઉડી જાય. તો અહીંયા આપણને y ની જે કિંમત છે એ 12 મળશે. કેટલી મળશે? 12. y આપણને 12 મળ્યા. વાસ્તવમાં આ જે છે ઉંમર મળે છે આમ દીકરીની ઉંમર મળે છે, y બરાબર 12 મળ્યા છે. હવે આફતાબની ઉંમર મેળવવા માટે આ y ની કિંમત જે છે ને સમીકરણ 3 માં y ની જગ્યાએ મૂકી દઈએ એટલે આફતાબની ઉંમર આપણને મળી જશે. અહીંયા લખીએ x બરાબર 6 + 3y માં y બરાબર 12 મુકતા તો x બરાબર 6 + 3, y ની જગ્યાએ 12, x બરાબર 6 + 12 તરી 36, તેથી x બરાબર 36 6 42. તો આ જે ઉંમર મળી છે આપણને આફતાબને મળી. બસ એટલે વિધાન લખી દઈએ છે, બંને માગ્યા હતા એ ધાર્યા છે એ જ લખી દેવાના આ રીતના. તેથી આફતાબની વર્તમાન ઉંમર બરાબર ઉંમર x બરાબર 42 વર્ષ અને તેની દીકરીની વર્તમાન ઉંમર y બરાબર 12 વર્ષ. તો આ રીતે જે પણ છે વિધાન પહેલું સંપૂર્ણ વાંચવાનું, વ્યવસ્થિત સમજીને એના બંને સમીકરણ બનાવવાના અને પછી આદેશની રીતનો ઉપયોગ કરી અને બંને ઉકેલ શોધી લેવાના. તો આ રીતે કોયડા ઉકેલ છે એના દાખલા ગણી શકાય. ઉદાહરણ 6, એક દુકાનમાં 2 પેન્સિલો અને 3 રબરની કિંમત ₹9 છે અને 4 પેન્સિલો અને 6 રબરની કિંમત ₹18 છે. તો એક પેન્સિલ અને એક રબરની કિંમત શોધો. આપણે અહીંયા સૌપ્રથમ એક પેન્સિલ અને એક રબરની કિંમત ધારી લઈએ. ધારો કે રબરની કિંમત બરાબર ₹x. સોરી, પહેલા પેન્સિલ ધારી હો. ધારો કે એક પેન્સિલની કિંમત બરાબર ₹x અને એક રબરની કિંમત બરાબર ₹y. એક પેન્સિલની કિંમત ₹x અને એક રબરની કિંમત બરાબર ₹y. બરાબર છે. હવે એક રબરના 1x રૂપિયા, તો બે રબરના કેટલા થાય? 2x રૂપિયા. ત્રણ રબરના 3x રૂપિયા. ચાર રબરના 4x રૂપિયા. તો કિંમત અને રબરની સંખ્યા આ બંને વચ્ચે શું થતો જાય? ગુણાકાર થતો જાય. બરાબર. તો અહીંયા એક
પેન્સિલના 1x રૂપિયા, તો બે પેન્સિલના કેટલા થશે? 2 અને x નો ગુણાકાર કરો એટલે કેટલા થશે? 2x થશે, પ્લસ એક રબરના 1y રૂપિયા, બે રબરના 2y, તો ત્રણ રબરના કેટલા થાય? 3 અને y નો ગુણાકાર કરો 3y રૂપિયા, તો 2x 3y બરાબર ટોટલ કેટલા આપેલા છે? બંને બે પેન્સિલ ને ત્રણ રબરની કુલ કિંમત 9 છે, તો બરાબર 9. આને કહીએ સમીકરણ 1. આગળ જુઓ, ચાર પેન્સિલોની અને 6 રબરની કિંમત રૂપિયા 18 છે, તો એક પેન્સિલના 1x, બે પેન્સિલના 2x, ત્રણ પેન્સિલને 3x, ચાર પેન્સિલની કિંમત 4x. તો અહીંયા ચાર પેન્સિલની કિંમત આપણને કેટલી મળશે? 4x મળશે. એવું રબર માટે એક રબરની કિંમત 1y, બે રબરની 2y, ત્રણ રબરની 3y, ચાર રબરની 4y, પાંચ રબરની 5y, તો 6 રબરની કેટલી કિંમત થશે? 6y થશે. અને ટોટલ કેટલા રૂપિયા ચૂકવે છે? 18 રૂપિયા ચૂકવે છે. બરાબર. હવે આપણે આદેશ રીતે આ દાખલા ગણી રહ્યા છીએ, તો આપણે ભાઈ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું છે. આ વખતે પ્રથમ સમીકરણ છે ને પસંદ કરીએ, તો 2x 3y 9. તેથી 2x 9. આ 3y જમણી બાજુ જાય તો -3y થશે. તેથી x 9 - 3y છેદમાં 2. આને કહીએ સમીકરણ 3. હવે આ સમીકરણ 3 છે, એમાં x ની કિંમત છે સમીકરણ 2 ની અંદર x ની જગ્યાએ મૂકી દઈશું. તો અહીંયા લખીએ સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા સમીકરણ 2 ની અંદર x ની કિંમત મૂકીએ તો શું કિંમત મળે છે જોઈએ. તો સમીકરણ 2 ની અંદર પહેલા તો જે 4 છે એમને લખી દઈએ, અને આપણે ભાઈ x ની કિંમત કેટલી છે? 9 - 3y છેદમાં 2. તો અહીંયા લખીએ 9 - 3y છેદમાં 2. x ની જગ્યાએ આ કિંમત આવી ગઈ. હવે પ્લસ 6y બરાબર 18. ફક્ત x ની કિંમત છે એની જગ્યાએ 9 - 3y છેદમાં 2 આવે, બાકી બધું જેમ છે એમ લખાઈ જાય. હવે જો નાનકડો છેદ ઉડેવો, 4 અંશમાં છે 2 છેદમાં છે, તો 2 નો ઘડિયો 4 આવે ત્યાં સુધી બોલો 2 2 4. તેથી આ બગડાના અંદરના બે પદ સાથે ગુણ દો. 2 9 18, 2 તારી 6y પ્લસ 6y બરાબર 18. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા -6y આ +6y છે, આ બે સજાતીય પદો છે, તો અહીંયા 18 + 6y માંથી 6y જાય તો 0 વધશે બરાબર 18. તેથી 18 બરાબર 18. જો વિદ્યાર્થી મિત્રો કિંમત y ની શોધવી હતી પણ કોઈ ચોક્કસ કિંમત મળી નહીં. અહીંયા લખીશું અહીં y ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી, પરંતુ 18 બરાબર 18 જેવું સાચું વિધાન મળે છે. આ રીતના ચલની કોઈ ચોક્કસ કિંમત ના મળતી હોય પણ ડાબી બાજુ જમણી બાજુ સરખી મળતી હોય ને, ત્યારે એ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય. કેવો હોય? અનંત ઉકેલ હોય. અને ડાબી બાજુ જમણી બાજુ જુદી જુદી મળતી હોય તો ઉકેલ મળે નહીં. તો અહીંયા લખીશું તેથી આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. તેથી અહીં
એક પેન્સિલ અને એક રબરની ચોક્કસ કિંમત મળશે નહીં. અહીંયા આપણને એક પેન્સિલ અને એક રબરની કોઈ ચોક્કસ નિશ્ચિત કિંમત નહીં મળે, કોઈ અનન્ય કિંમત નહીં મળે. બરાબર, ઉકેલ અહીંયા અનંત મળે છે એટલા માટે. ઉદાહરણ 7, રેલવેના બે પાટા સમીકરણ x 2y 4 0 અને 2x 4y 12 0 દ્વારા દર્શાવેલા છે. શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? જો અહીંયા સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે, એક અને માત્ર એક જ ઉકેલ મળે તો રેલવેના બે પાટા છેદે. પરંતુ આપણને ખ્યાલ છે કે રેલવેના બે પાટા એકબીજાને કેવા હોય છે? સમાંતર હોય છે. રેલવેના બે પાટા ક્યારે એકબીજાને છેદે નહીં જ. બરાબર છે? પહેલથી આપણને ખ્યાલ જ છે કે રેલવેના બે પાટા છેદવા ના જ જોઈએ. બરાબર છે? હવે આનો આપણે ઉકેલ શોધીએ, શું મળે છે ચેક કરીએ. સમીકરણ પહેલા લખી દઈએ બંને x 2y -4 0. આને કહીએ સમીકરણ 1. 2x 4y -12 0. આને કહીએ સમીકરણ 2. હવે આપણે આદેશ રીતનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું હોય છે. તો આપણે પહેલું સમીકરણ છે એને જ પસંદ કરીએ. x 2y -4 0. હવે આમાંથી કોઈ પણ એક ચલને આપણે કરતા કરવાનો હોય છે. આપણે x ને જ કરતા કરીએ તો x સિવાયના બાકીના બે પદ છે બંનેની જમણી બાજુ લઈ જાઓ. તો -4 છે જમણી બાજુ જશે એટલે +4 થશે. આ 2y છે પ્લસ છે જમણી બાજુ જશે એટલે -2y થશે. આને કહીએ સમીકરણ 3. હવે આ સમીકરણ 3 ની જે કિંમત છે એ સમીકરણ 2 માં x ની જગ્યાએ મૂકીશું. એના સમીકરણમાં ના મુકાય. તો અહીંયા લખીએ સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા, તો સમીકરણ 2 માં જે જગ્યાએ x છે ત્યાં 4 2y લખવા છે, બાકી બધું જેમ છે એમ નામ લખી દેવાનું. 2 x ની જગ્યાએ 4 2y કૌંસ પૂરો પ્લસ 4y -12 0. તેથી 2 ચોક 8 -2y, સોરી હો, 2 ચોક 8 2 દુ 4 -4 પ્લસ 4y -12 0. હવે જો આ બંને સજાતીય પદો છે તો અહીંયા 4y માંથી 4y જાય એટલે 0 વધે. બરાબર? એ 4y માંથી 4y જાય એટલે શું વધશે? 0. બેજો આ +8 છે, આ -12 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થાય. 12 માંથી 8 જાય તો કેટલા વધે? 4 વધે. 12 મોટા એ માઈનસ એટલે જવાબ શું આવશે? માઈનસ આવશે. જમણી બાજુ 0 એમ ના એમ. તેથી -4 0. જો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ આપણે સરખી ના મળે, y ની કોઈ કિંમત ના મળે, x ની કોઈ કિંમત ના મળે અને આવું અસત્ય વિધાન મળે છે, જે વિધાન સાચું નથી, અહીંયા લખીએ આ વિધાન અસત્ય છે. તેથી સમીકરણ યુગ્મને અનન્ય
ઉકેલ મળે નહીં. આ વિધાન અસત્ય હોય તો સમીકરણ મને અનન્ય ઉકેલ મળે નહીં, અને અનન્ય ઉકેલ ના મળે તો રેલના બે પાટા છેદે નહીં. અહીંયા લખીશું તેથી અહીં રેલવેના બે પાટા છેદતા નથી. બરાબર છે. તો આ દેશનો આ રીતે ઉપયોગ કરી શકાય આપણે. આવું ક્યારેક મળતું હોય, ડાબી બાજુ જમણી બાજુ સરખી મળતી હોય તો અનંત ઉકેલ મળે, અને ડાબી બાજુ જમણી બાજુ સરખી ના મળતી હોય તો એક પણ ઉકેલ મળે નહીં. બરાબર. એ રેખાઓ કેવી હોય? સમાંતર હોય. વિદ્યાર્થી મિત્રો, હજી તમે તમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.